જો કેવા ફૂગા ઉડે છે જો લે જો ભવ્યા એ ભવ્યા જો કટલેરી લેવા મળી છે. હેલો, તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો આજે છે ભાદરવી અમાસ અને અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને અમે હવે જઈએ છીએ મેળે જવાની તૈયારી કરીએ છીએ અને અમે હવે મેળે જવાની તૈયારી કરીએ છીએ. જો ધાર્મિક જાગ્યો એટલે જો હજી બહુ મૂડમાં નથી, જાગ્યો છે ને એટલે પણ તૈયાર થઈ ગયો છે એટલે અમને મેળે જવું છે અને બ્રહ્મકુંડનો મેળો કરવા. તો ધાર્મિકને આજે હું લઈ જઈશ બ્રહ્મકુંડનો મેળો કરવા. કેમ ધાર્મિક સાચું ને? હા. અને જો આ ભવ્યા આવી છે. ભવ્યા જે તૈયાર થાય છે બાકી છે. જો હજુ માથું બા થોડું છે ને પછી ભવ્યાને એને આજે મેળો કરવાનો ને મોજ કરવાની છે. તો એવું છે. તો હું ધાર્મિક જો મેળામાં જાય તો ધાર્મિક એમ કહેશે મેળામાં હું બધું જોઈશ, કાંઈ માંગીશ નહીં, પણ હવે જોઈ શું કરે છે મેળામાં લઈ જાય પછી ખબર પડે ને નખરા હવે શું છે. અને ભવ્યા શું દેખાડે છો? બહુ જો ફેસ વોશ લગાડી હોય, સુગંધ સારી આવે. હજી મોટું તો ફેસ વોશ આમ નામ છે જા. ચાલો, અમારે અહીંયા સિહોરમાં બહુ મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામના લોકો, ગામડાના લોકો બધા આવે છે અને સિહોરના તે બધા ત્યાં જ જાય છે. લગભગ લાખો માણસો ત્યાં આવે છે. ત્યાં બ્રહ્મકુંડ છે. બ્રહ્મકુંડે આજે બધા રક્ષાબંધનમાં જે રાખડી બાંધી હોય તે આજે ત્યાં કુંડમાં પધરાવી દે છે અને ત્યાં લોક ભાતીગર મેળો ભરાય છે. ખૂબ માણસો આવે છે અને રમકડા આટલા મળે છે, નાસ્તા આટલા હોય છે. ત્યાં જોડનાથ મહાદેવનું મંદિર છે, કામનાથ મહાદેવનું મંદિર છે, રાધા કૃષ્ણનું મંદિર છે. એટલે એક ધાર્મિક જગ્યા છે એટલે ત્યાં બહુ મજા આવે એવું છે. તો તમને હું બધું બતાવશું. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક, શેર, કોમેન્ટ કરો અને વધુથી વધુ આપણા 1000 થાય સબસ્ક્રાઈબ પૂરા એવો પ્રયત્ન તમે પણ કરો અને શેર કરો કે જેથી કરીને આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય. અને બ્રહ્મકુંડની આજુબાજુ સુરધન દાદાના હરેક કુટુંબના જે અલગ અલગ સુરધન દાદા હોય એના પણ ઘણા બધા મંદિરો છે, પાળિયા છે. તો ઘણું બધું છે ત્યાં જોવા જેવું. આપણે ત્યાં જઈશું એટલે બધું જેટલું વિડીયોમાં આપણે તો જો હવે આ ભવ્યા સંગીતા થાય છે તૈયાર. આ બેને બહુ વાર લાગે તૈયાર થતા. આ તૈયાર થાય પછી ક્યાંક અમારે જવાનો મેળ આવે. આજે ધાર્મિક મૂડમાં છે પણ મૂડમાં શું કામ છે એને જવું છે મેળામાં. ધાર્મિકભાઈ એટલે મૂડમાં છે કેમ કે એને જવું છે મેળામાં ને મેળામાં જઈને બધા વેન કરવાના છે. આજે એના વેન એકી કરાવવાના નથી. એ હવે જવાબદારી સંગીતા માથે છે આજે. હજી નકરી ઊંઘ જ કરે છે. જોવો તમે ઊંઘમાંથી જગાડ્યો છે મેળામાં જવા હાટું. અને ભવ્યા તો હોતી જ નથી. એ તો આમને જાગે છે ક્યારની. કેમ ભાઈ? 4 વાગ્યા તે તરત એને કીધું હાલો હવે મેળામાં. 4 વાગ્યા એટલે મેં પછી ધાર્મિકને જગાડી દીધો. તો ફાઇનલી મિત્રો જો અમે તૈયારી કરવી જવાની. ધાર્મિક બેસી ગયો છે ગાડીએ. એમ ભાઈ? અને ભવ્ય આવી ગઈ છે. ચાલો હવે અમે જઈએ મેળામાં. બોલો મિત્રો, જો નવા ચંપલ લીધા છે, કોઈને ખબર ન હોય એટલે જો કમ્પ્લીટ છે. હાલો. હા, ફાઇનલી મિત્રો આવી ગયા છે મેળામાં. પહોંચી ગયા છીએ. જુઓ આમાં પહોંચ્યો હતા કે ધાર્મિક થાકી ગયો. જુઓ એમ ઘડીકમાં થોડું થાકી જવાય. તો જો ભવ્ય હાલી જાય છે ફાઇનલી. બોલતો બહુ ધાર્મિકને જો આ મેળો, આ બ્રહ્મકુંડનો ગેટ અને આ ધાર્મિક જો આ બ્રહ્મકુંડનો ગેટ આવ્યો છે. માણસો જો ખૂબ હાલ્યું જાય છે. આ છે રાધા કૃષ્ણનું મંદિર. તો આ બ્રહ્મકુંડ
હે એ તો એવું જ રહેવાનું. મેળો જામી ગયો છે ભાઈ. રાખડી નાખી ધાર્મિક કયા ઉભો રહેતો અહીંયા ઉભો રહે તો રાખડી નાખી જો ધાર્મિક જોઈ ગયો. અહીંયા અમે અમારી રાખડી બધું પધરાવી દીધું છે. હે બેટા ભાઈ મેળામાં ખૂબ માણસો છે. તમે જો સંગીતા અને ભવ્યા જો આજે હું આ બધા હુરધન દાદાના મંદિર. અહીંયા રમકડા ધાર્મિક પાળી ગયો રમકડા. અહીંયા હુરધન દાદા મંદિર રમકડા. અહીંયા જો છોકરાઓ ટેટા પડાવે છે. ટેટા પડાવે ટેટા. બધું વેચવા પડી છે. ભવ્યા કેવું લાગ્યું? ભવ્યાને કોસ્તી લેવો. ધાર્મિક તારે તારે લેવું છે? જો કેવા ફૂગા ઉડે છે. જો લે જો સારું છે. વ્યાજબી રાખો ભાઈ. ભાઈ જો મેળો જામી ગયો છે અને મેળામાં એક ધારું નોકરું પબ્લિક જ છે ભાઈ. ટેપ વાગે છે, મોજ મસ્તી, રમકડા. આ સંગીતા અને ભવ્યા. ઓ ભાઈ ખૂબ પબ્લિક છે નીચે. આ બાજુ એટલું માણસો છે. મોજ આવે છે ભાઈ મેળામાં. ભવ્યા એ ભવ્યા ભવ્યા જો કટલેરી લેવા મળી છે. ધાર્મિક ભાઈ ને ભાઈ લેવું છે પણ એનું રમકડું હજી મળ્યું નથી. કા ધાર્મિક જો બહુ તો ડિસ્કો કરવા મળી. અરે વાહ મેળામાં ટ્રેન લેવી છે ધાર્મિક ને ભાઈ. ટ્રેન નું શું છે ભાઈ? દાદા પાસે બીજા રમકડા જોવા આવ્યા છે. અહીંયા જો બુકુ મળે છે. હેઠે રાખો જો બુક જોવે છે. ધાર્મિક થાકી ગયો એટલે બેસી ગયો છે ધાર્મિક. અને મેળો ભાઈ ફૂલ ચાલુ છે અને સંગીતાની સામે છે ને ખરીદી કરે છે. તો ભાઈ જો અમે અહીંયા બેસી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા. મેળો ચાલુ છે અને મેળામાં ભાઈ બધું શૂટિંગ થઈ નથી ગયું. તો ચાલો હવે મળીએ પછી. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી શૂટિંગ. હો ઓકે. તો જો બધા કેન્ડી ખાવા મળ્યા છે. જો ધાર્મિકે કોણ ખાધો છે એટલું કેન્ડી ખાય છે. એ બહુ કેન્ડી ખાય છે. અમે બધા હવે કેન્ડી ખાઈ લઈએ. આજે મજા આવી ગઈ મેળામાં. અને હવે વરસાદનું ખૂબ વાતાવરણ થયું છે. હવે કેન્ડી ખાઈને હવે સીધા વ્યા જઈશું ઘર બાજુ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને આપણે પર્સ લઈ લીધું છે. તો હવે અને ધાર્મિક જો રોવા મળ્યો છે કેમ કે એને એવું પર્સ લેવું હતું. હવે પાછો અહીંયા એનું મન ફરી ગયું છે. કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ તમે સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.